પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વસંતોત્સવ 2024માં સૌનું ધ્યાન આકર્ષતી પશ્ચિમ બંગાળની એક નાટ્યકૃતિ પુરલિયા છાવ નૃત્ય। એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ થકી ભારતના ખૂણે ખૂણેથી પોતાના પ્રાંતની નૃત્ય કલાના પ્રદર્શનનો પર્વ અને સાંસ્કૃતિક કલાની ઓળખનો મંચ એટલે ગુજરાતના ગાંધીનગર ખાતે ઉજવાતો વસંતોત્સવ 14 ફેબ્રુઆરીથી શરૂ થયેલા નૃત્ય કલાના 28મા પર્વના દેશના વિવિધ રાજ્યોમાંથી કલાકારો પોતાના પ્રાંતની સાંસ્કૃતિક વિરાસત સામે પરંપરાગત કૃતિઓ લઈ આ વર્ષે પણ આ મંચને શુભાવી રહ્યા છે। ત્યારે સૌનું ધ્યાન આકર્ષતી એક કૃતિ પુરલિયા છાવ નૃત્ય પશ્ચિમ બંગાળના કલાકારો દ્વારા રજૂ કરવામાં આવી રહી છે। ગણેશા ગ્રુપ દ્વારા રજૂ કરવામાં આવી રહ્યું છે। પુરલિયા છાવ નૃત્ય એ માર્શલ આર્ટ અને લોક પરંપરાઓ સાથેનું અર્ધશાસ્ત્રીય ભારતીય નૃત્ય છે। તે 3 શૈલીમાં જોવા મળે છે। અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ નામે ભજવવામાં આવે છે, એટલે કે પશ્ચિમ બંગાળની પુરલિયા છાવ, ઝારખંડની સેરાઈ કેલા છાઈ અને ઓડિશાની મયુરભંજ છાઈ, જેમાં પુરલિયા અને સેરાકીલા ના પાત્રને ઓળખવા માટે માંસનો ઉપયોગ કરાય છે। છાવ નર્તકો દ્વારા ઘડવામાં આવેલી વાર્તાઓમાં હિન્દુ મહાકાવ્યો, રામાયણ અને મહાભારત, પુરાણો અને અન્ય ભારતીય સાહિત્યનો સમાવેશ થાય છે। પશ્ચિમ બંગાળના પુરલિયા છાવ નૃત્ય અંગે ગણેશા ડાન્સ ગ્રુપના મુખ્ય કલાકાર મોહિત કુમાર મહાતુર જણાવે છે કે આ કલા પશ્ચિમ બંગાળના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ પ્રચલિત છે, જો કે શહેરોમાં પણ હવે પુરલિયા છાવ પોતાની ઓળખ બનાવવામાં સફળ રહ્યું છે। મુખ્યત્વે શહેરોમાં દુર્ગા પૂજા, ગણેશોત્સવ, જન્માષ્ટમી, મહાશિવરાત્રી વગેરે જેવા ધાર્મિક પર્વ પર જોવા મળે છે, જ્યારે ગ્રામ્ય સ્થળે ઘણા કલાકારો આવા તહેવારો અને ભાતીગળ મેળાઓમાં કલા પ્રદર્શિત કરે છે।